ખાલી આમ ભાઈ ઈ પગને આ પગનું તાકાત સામે ઊભો થઈ જા ગાંડો હવે તમે આગળ કેમ નીકળી જાય મોટો કદા હું તો એમ કહું ખાલી બેસી જાય ને ઘડી હવે બેસી ગયો બેસી જાય ને ગાડીઓ લાંબુ લાકડું હોય ને આમ જો ડોક્ટર ના આવે ને ભાઈ સારવાર થઈ જાય પછી ભલે બપોર સુધી વાંધો નહીં ઓલી આમ ડોકી આમ થઈ ગઈ તેના કરતા તો શ્વાસ ગરું આમ થઈ ગયું હાલો તમે કેમ આવો ભાઈ આવો ગાડી વાળા ભાઈ જરી કાઈ ટેકો દેવા આવીએ આવો ભગવાન આવો બધા હાથ હાથ હાલો આ તમે અહીં ઉભો દોરડો વસર નાખો નાળો જોઈએ હજી જોઈએ કાઢવું નહીં નાળું નથી થતું નાળે હાલો અહીંથી આગળ બધા ઉભો એ નાળો ખાલી મોટું કેસો જરા કેસો કાંટા વાડું લઈ લે વાડ લઈ લે હાલો કાંઠે લઈ હાલો તો બધાય માં જાવું જોઈએ ને ભાઈ આપણે અહીંથી ચાર પાંચ અમે ચાર પાંચ ની આ વાડ લઈ લો આગળ હાલો હાલો ખેતો તો હાલો નહીં બસ મૂકી દો હવે નહીં પડે હવે ઈ બાજુ કોઈ નહીં મારે નીંદા એટલા જણા છે ને કાઠી આપણી ગાડીમાં પડ્યો છે નાડો બંધ નાડો છે હવે હે નાડો છે નાડું તો નહીં ભાઈ તમે એમ કે અહીંથી કાઢવાનું થાય રોડ ને કાઠો હોય તો તમે બે જણા ઊભા હોય તો સારા થાય સમજી તમારે પછી ગાડી આવી 108 તો પરબારો થાય એમાંય તમે હાતા છો ભાઈ હાલો બધા હાલો પલટી મારી દો પલટી વાળા લાગી હાલો બસ હજી નાખજો નાડો ઉભા રહેજો નાના વાળા નાડો મારી દો હાલો હાલો આવી ગયો હાલો હજી હમણો ખેતી ખાલી એમ થાય આમ તો ભલે વાંધો નહીં પલટી ભલે આમ સીધો કરો ભલે બિહારી ના ખાઈને તાકો ઘડી પાછો ઘરી જાય ની અંદર આયા કે કામ રાખ દે સાઈડ એમ નહીં એટલો બધો નહીં આયા ભલે હોય ભલે આયા આપણે બેલા મૂક દો બેલા નહીં બેહાર તો બેહો બેઠો કરજો આઈ ઉપર જય ગૌ માતા જય શ્રી રામ અત્યારે ઓર્ડર રસ્તો જાય છે મોટા પુલ પાસેનો ત્યાં આ બળદને ઘણા દિવસથી કોકા કાઢી મૂકેલો છે અને અત્યારે આ બધા ભાઈઓની મદદથી આ ખાડીની અંદર જે બળદ હતો એને અત્યારે મહા મહેનતે બહાર કાઢેલો છે તમારું કઈ ગામ ભાઈ જૂના વાઘણિયા ક્યાં બગસરા પાસે આ જૂના વાઘણિયા ગામ છે ત્યાંથી આ ભાઈઓ બોલેરો લઈને જતા હતા અને અહીંથી એમને ઊભા રાખ્યા અમે કે ભાઈ થોડીક મદદ કરાવવા આવો તો અત્યારે અહીંયા બધા ભાઈઓએ ઘણી બધી મહેનત કરીને આ બળદને બહાર કાઢેલો છે અને હવે અમે આગળની સારવારની વ્યવસ્થા કરીએ ના ના એ આગળ થઈ જાય તો અત્યારે આ બળદને વ્યવસ્થિત રીતના બહાર કાઢેલો છે અને કેમ ખબર ખાઈડમાં કેમ પડ્યો ભાઈ હવે અત્યારે આ બળદને ખાવા પીવાની વ્યવસ્થા કરી અને દિનુભાઈ આવીને સારવારે કરાવી હવે આને વધુ સારવાર માટે અમે વ્યવસ્થા કરાવી અત્યારે આ વાડી વિસ્તારમાંથી આ બળદને ખવડાવવાની પણ પૂરી વ્યવસ્થા કરી છે અત્યારે અને હવે વધુ સારવાર માટે જય દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલમાં જાણ કરેલી છે 3 મહિનાથી કાઢી મૂક્યો કેટલા 3 મહિનાથી કાઢેલો છે હરકો બેહાડી દો આ પગ વાર દે ભાઈ પગ આ બળદને અત્યારે વધુ સારવાર માટે શાંતિપરા ગૌશાળામાં મોકલીએ છીએ
આવા દો જરીક